અરે કાંઈ નહીં ભાઈ, દોસ્તારનો ફોન છે. કાપી કેમ નાખો? વાત કરી લ્યો ને. હવે હમણાં ઉપાડીને તો નત નવી લપ ઊભી કરશે, લપ્યો છે એ રહેવા દે ને. મને એમ કે કોઈ છોકરીનો ફોન હશે. શું છોકરીનો ફોન? કેવી ગાંડા જેવી વાત કરે. છોકરીનો ફોન મારામાં આવે? હું પરણેલો પુરુષ, મને હું છોકરી ફોન કરે? સાચી વાત છે હો. છોકરી હેન્ડસમ છોકરાને ફોન કરે ને તમને થોડી કરે. એટલે તું કેવા હું માંગે? હું હેન્ડસમ નથી એમ? હા. આ ફોન હતો ને એ છોકરીનો જ હતો. આપણા ઘરમાં લગન આયા, તમને ખબર છે? આપણને ખબર એ નહીં, મને તો બાજુવાળાએ કીધું કે તમારા ઘરમાં લગન આયા નહીં. એ તો ખાલી વાત થઈ હશે, લગન નક્કી કર્યા હોત આપણને કીધું ના હોય. ખાલી વાત થઈ હશે? પાર્ટી પ્લોટે બુક થઈ ગયો છે. શું વાત છે? પાર્ટી પ્લોટે નક્કી કરી નાખ્યો? મને તો કીધું એ નહીં. લગનની તારીખ, પાર્ટી પ્લોટ, જમણવારનું મેનુ, એમાં ગુલાબજાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે. આ તો ખરું કર્યું. આપણને તો કશામ ગણ્યા નહીં. આપણે તો બધું જઈ જઈને કહીએ, એમને કશું આપણને કીધું એ નહીં. તમને હવાદ હોય છે, ના કરવાનું હોય ને એ જઈ જઈને કહી આવો છો કે મારે આ કરવાનું છે, અને એમને કરી નાખ્યું તો ગંધે ના આવી. આજ પછી મારે કશું કેવું નહીં એમને. તું જો, હું એ સહેજે ગંધ ના આવવા દઉં એમ. સાચું કહું, તમને તમારા ઘરના કશું ગણતા જ નહીં. આજ પછી જઈને કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ. મારા ઘરના મારી જીબડી તોડાઈને રહેશે એવું લાગે છે. એ તમે આવો ત્યારે થમ્સ અપ લેતા આવજો ને. આલે શિવાની, તે થમ્સ અપ મગાવી હતી ને? મેં થમ્સ અપ નહીં, કોકા કોલા કીધું તું. ઉભી રહે, તારી તો છે ને બધું સાબિતી જ રાખું, બાકી તું ફરી જાસ. સાંભળ, એ તમે આવો ત્યારે થમ્સ અપ લેતા આવજો. હવે બોલ. થમ્સ અપ એટલે આ નહીં, ટીન. હવે આ તારું ટીન? મહેમાન આવે છે હવે ને આટલું જ થાય. આ મહેમાન અડધો લીટર થોડી થાય મહેમાન ને. આરે બીજી 1 લીટર. પણ ગટુ ને તો કોક જ ભાવે. આરે એની કોક. દાદાને ડાયાબિટીસ છે, આટલું ગળ્યું હાલે ને ભૂલી ગયા ને એનું તો. આ દાદા ડાયટ. પપ્પાને તો દેશી સોસિયો જ ભાવે. પપ્પા ક્યાં ગયો ની માને? આ પપ્પાનો સોસ્યો. પત્તર ખાંડી તો કઈ કીધા જેવું રહ્યું નહીં. કા નો ભેગું છું ને? મમ્મી જયનો ફોન આવ્યો તો ઈ છે ને અત્યારે આવે છે. હું ફટાફટ નાઈ લઉં છું, તૈયાર નથી થઈ હો ને આવું છું. મમ્મી તો જમવામાં શું બનાવ્યું છે? એનો ગાજરનો હલવો ફેવરિટ છે હો. આ બધી વસ્તુ એ કેટલી આડાવડી પડી છે ને, ખાલી જરા વ્યવસ્થિત જગ્યાએ તો રાખી દો. એકેય સોફા ઉપર ગાદી નથી, ક્યાં બેસશે? મમ્મી સ્ટીલના ગ્લાસમાં પાણી નથી પીતો અને એના માટે તો અલગથી સ્પેશિયલ ડીશ કાઢી રાખી છે ને. ક્યાં પહોંચ્યો તું? આવે છે ને? હા 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 આવે છો તો શું? ઈ કે એનો રાજા મહારાજા છે, એના માટે મારું રૂટીન બદલવાનું નથી હો મમ્મી. એને જગ્યા મળશે ને ત્યાં બેસી જશે, એના માટે કઈ આખો દિવસ આ બધું ગોઠવે ન કરું. મમ્મી આ બધું તું શું કરસ? એના માટે કાંઈ સ્પેશિયલ બનાવવાની જરૂર નથી. જે પડ્યું હોય ને દઈ દેજે, ખાવું હોય તો ખાઈ, નહીં તો કાંઈ નહીં. ક્યાંય નો અંબાણી નથી, કાંઈ સ્પેશિયલ વાસણ કાઢતી નહીં તું. આપણે જે વાસણમાં ખાય જ ને ઈ જ આપી દેજે. હવે એને પહોંચવું હશે ત્યારે પહોંચી જશે. ફોન કરીને કાંઈ પૂછવું નથી હવે.